ઓકે, એટલે શ્રી સુરેશનું કુલ આવક દર્શાવતું પત્રક આકારણી વર્ષ 2020-21, પાછલું વર્ષ 2019-20. હવે પહેલાં તો આપણે આની અંદર છે ને હું તમને ટેકનિક એ જ આપું છું. અહીંયા ક્રમ લખી દેવાનો, બરાબર છે. હું આખી વિગત નહીં લખું, ક્રમ, વિગત, પછી સૌથી પહેલાં કયું લેવાનું? સામાન્ય હોય તેવો રહીશ, સામાન્ય ન હોય તેવો રહીશ, અને બિન રહીશ. બરાબર છે. હવે મેઇન વસ્તુ હવે છે કે તમને સિમ્પલી બતાવું છું કે તમારે એક જ 3 વસ્તુ જોવાની આવે. સૌથી પહેલાં એ જોવાનું 3 ટોપિક વસ્તુ છે કે ઉપજ ક્યાં થાય છે, આવક ક્યાં થાય છે, અને નિયંત્રણ ક્યાં થાય છે. બરાબર છે. હવે ભારતની અંદર ચલો હવે વિદેશમાં આપણે ભારતનું ગણીએ કે વિદેશનું? ચલો ભારતનું ગણીએ. ભારતમાં હા આપણે એમ જ કરીએ ને. જો ઉપજ ભારતમાં, આવક ભારતમાં, નિયંત્રણ પર ભારતમાં. હા, પહેલાં તો આપણે પહેલાં 2 જોવાના, પહેલી 2 લાઈન હે ને, પહેલી 2 કોલમ જોઈ લેવાની. 2માંથી એક એમાં રાઈટ છે, પહેલી 2 કોલમમાં 2માંથી એક એમાં રાઈટ છે. તો કેમાં આવશે? સામાન્ય રહીશમાં. એટલે સોરી, સામાન્ય રહીશમાં નહીં, 3 ત્રણેયમાં આવે. બરાબર છે. હવે ત્રણેયમાં એટલે કે 3 જવાબ આવશે. 3 આંકડા લખવાના. એમ 3માં આંકડા લખવાના એટલે ભારતની અંદર ઉપજ પણ ભારતમાં હોય, આવક પણ ભારતમાં હોય, નિયંત્રણ પણ ભારતમાં હોય તો બરાબર 3માં. હવે ઉપજ ભારતમાં નથી, આવક ભારતમાં છે ને નિયંત્રણ ભારતમાં છે તો પણ 3માં હે ને. ઉપજ ભારતમાં છે, આવક ભારતમાં નથી ને નિયંત્રણ ભારતમાં છે તો 3માં. ઉપજ પણ ભારતમાં નથી, આવક પણ ભારતમાં નથી, નિયંત્રણ ભારતમાં છે તો પહેલા 2માં. બરાબર છે. હવે જોજો, ઉપજ પણ ભારતમાં નથી, આવક પણ ભારતમાં નથી, નિયંત્રણ પણ ભારતમાં નથી તો ખાલી પહેલામાં સામાન્ય રહીશ. સામાન્ય રહીશમાં આવે. બરાબર છે. પહેલામાં એમ પ્રથમ પહેલામાં. બરાબર છે. કારણ કે ભારતની અંદર સામાન્ય રહીશ હોય તો ભલે ને વિદેશમાંથી પૈસા કમાતો હોય, વિદેશમાં જ કમાતો હોય, વિદેશમાં જ એનું હેડ ઓફિસ હોય, પણ મોટા ભાગે રહી છે કાં? એનું રહેવાનું કાં છે? ઇન્ડિયામાં. એટલે એને ભારતમાં ટેક્સ ભરવો પડે. બરાબર છે. આટલું ક્લિયર થયું? એક જ ટોપિક એવો છે કે જેની અંદર એકયમાં નહીં આવે. 2 ટોપિક એવા છે. એક તો ભારતમાં ખેતી, ભારતની અંદર ખેતીની આવક હોય તો ખેતીની આવક હોય તો 3માંથી એકયમાં નહીં આવે. ભારતની અંદર ખેતીની આવક હોય તો, વિદેશમાં ખેતીની આવક હોય તો કઈ કે તો આપણે આ જ નિયમ લગાડવાનો. પણ ભારતમાં ખેતીની આવક હોય તો 3માંથી એકયમાં નહીં આવે. અને બીજી મહત્વની વસ્તુ, વિદેશમાં અગાઉ ગયા વર્ષમાં વિદેશમાં આવક થયેલી અને ચાલુ વર્ષે ભારતમાં લાવ્યા તો પણ એકયમાં નહીં આવે. કારણ કે ઓલરેડી એને ગયા વર્ષે ટેક્સ ભરી દીધો છે વિદેશમાં. એક જ રકમ પર 2 વખત ટેક્સ ભરાય. એક જ રકમ પર 2 વખત ટેક્સ ભરાય. એક જ આવક પર 2 વખત ટેક્સ નહીં ભરાય. એક વખત વિદેશમાં એને ભરી દીધો ટેક્સ, હવે એને ભારતમાં ભરવાની જરૂર નથી.
વિદેશમાં કમાયેલી ગયા વર્ષની આવક ચાલુ વર્ષમાં ભારતમાં લાવે તો આપણે કંઈ કામ નથી. બરાબર છે. એટલે 3માંથી 1 એમ. આટલો નિયમ યાદ રાખો કે ભારતની અંદર ઉપજ હોય, આવક હોય, ખાલી ઉપજ હોય, ખાલી આવક હોય કે ઉપજ અને આવક બંને હોય, નિયંત્રણ ભારતમાં થતું હોય અને બેમાંથી કોઈ પણ એક હોય, આવક અથવા ઉપજ, એટલે 3-3માં આવે. પણ ઉપજ અને આવક બંને વિદેશમાં થતી હોય અને ભારતમાં નિયંત્રણ થતું હોય તો પહેલા બંનેમાં આવે, બંને રહીશમાં આવે, હે ને. અને ઉપજ, આવક અને નિયંત્રણ બધું જ વિદેશમાં થતું હોય પરંતુ ભારતમાં મોટા ભાગે રહી છે એને ટેક્સ ભરવો પડે. સિમ્પલ થઈ ગયું. ચલો હવે આપણે દાખલો ગણીએ. ચલો પહેલું શું આપેલું છે? બાંગ્લાદેશમાં મેળવેલ આવક પાછલા વર્ષ દરમિયાન ભારતમાં લાવેલ તે માત્ર સામાન્ય રહીશ. અચ્છા સોરી, આપણે સવાલ ક્યાં છે? સવાલ ક્યાં છે? હા સોરી, શ્રી સુરેશ. GK ડેવલપમેન્ટ બોન્ડ્સનું વ્યાજ 1/6 રકમ ભારતમાં મળી છે. GK ડેવલપમેન્ટ બોન્ડનું વ્યાજ. હવે GK ડેવલપમેન્ટ બોન્ડ ક્યાંના હશે? 1/6 રકમ ભારતમાં મળી છે, પણ GK ડેવલપમેન્ટ બોન્ડ્સ ક્યાં હશે? વિદેશમાં હશે નહીં. એટલે 1/6 રકમ જ ભારતમાં મળી છે ને, બાકીની બધી તો વધારાની રકમ તો વિદેશમાં મળી છે, એટલે વિદેશમાં જ હશે. વધારાની મોટાભાગની રકમ વિદેશમાં છે, એટલે વિદેશમાં જ ઉપજ થયેલી છે. એટલે ઉપર 1/6 રકમ પહેલા ગણી લો, જો એ ભારતમાં મળી છે એટલે ભારતમાં મળી છે. એટલે પહેલાની અંદર 2 ભાગ પડશે. પહેલા તો ભારતમાં મળેલી છે તે કઈ કેટલા આવશે? 1/6 4,500 3-3માં આવશે. ભારતમાં મળી છે એટલે. હવે નિયંત્રણનું કંઈ કીધું નથી. નિયંત્રણનું કંઈ નહીં કીધું હોય તો શું સમજવાનું? નિયંત્રણનું કંઈ નહીં કીધું હોય તો વિદેશમાં જ સમજવાનું, કારણ કે GK ડેવલપમેન્ટ બોન્ડ્સ જે છે એ બોન્ડ્સનું નિયંત્રણ તો વિદેશમાં જ સમજવાનું. બરાબર છે. ત્યાર પછી બાકીનું 1/6 સિવાયનું એટલે 27,000માંથી 4500 બાદ કરો જોઈએ. 22,500 એ તો વિદેશમાં જ મળી છે. વિદેશની જ આવક વિદેશમાં જ મળી છે અને નિયંત્રણનું કંઈ કીધેલું નથી, એટલે એ પણ વિદેશનું જ સમજવાનું, હે ને. તો 22,500 કેમાં આવશે? ખાલી આમાં જ આવશે, આ બંનેમાં આવશે? બોલો. નહીં. બર્મામાં ખેતીની આવક, જો ભારતની ખેતીની આવક નથી, બર્માની ખેતીની આવક છે, જે ત્યાં મેળવ્યા પછી ભારતમાં મોકલાવેલ, ભલે ને ભારતમાં મોકલાવેલ. આવક ક્યાંની છે? વિદેશમાં. ઉપજ ક્યાંની છે? વિદેશમાં. ત્યાં જ કમાઈ અને ત્યાં જ આવક થઈ, હે ને. એનું નિયંત્રણ ત્યાં જ થતું હોય ને, ખેતી છે. બરાબર છે. એ સ્પેશિયલ કીધેલું હોય ને ભારતમાં નિયંત્રણ થાય છે તો જ આપણે સમજવાનું કે નિયંત્રણ ભારતમાં થાય છે. એટલે પૂરેપૂરું કાં આવશે? પહેલામાં જ આવશે, બીજામાં ને ત્રીજામાં નહીં આવે. પછી ત્રીજું, યુકેમાં સ્થિત મિલકતોમાંથી કમાયેલ વ્યાજની આવક ભારતમાં મેળવેલ છે. ચલો આવક કાની છે? ભારતમાં. ઉપજ કાની છે? કમાયા કા? યુકેમાં કમાયા, પણ આવક તો ભારતમાં આવ્યું ને. બેમાંથી એક ભારતમાં આવ્યું કે નહીં? તો 3-3માં આવશે. બેમાંથી એક ભારતમાં આવ્યું ને. ઉપજ વિદેશમાં છે, કમાયા ભારતમાં, બેમાંથી એક ભારતમાં આવ્યું એટલે 3-3માં આવશે. 2,30,000, 2,30,000 અને 2,30,000. ક્લિયર? ચોથું, જાપાનમાં ધંધાની આવક જેનું નિયંત્રણ મુંબઈથી થાય છે, જે પૈકી 7,75,000 ભારતમાં મેળવેલ છે. હવે પહેલા તો ભારતમાં મેળવેલ છે, નિયંત્રણ તો ભારતમાંથી છે જ, અને પાછું ભારતમાં મેળવેલ છે. બોલો, ભારતમાં મેળવેલ છે એટલે 7,75,000 ભારતમાં મેળવેલ છે, એટલે ભલે ને વિદેશમાં કમાયા પણ ભારતમાં મેળવેલ છે, એટલે 3-3માં 7,75,000 આવી જશે. પણ બાકીના બાકીના બી છે જેનું નિયંત્રણ તો ભારતમાંથી થાય છે ને.
એટલે પેલા બેમાં આવે, આમાં ભલે નથી, આમાં બી ભલે નથી, પણ નિયંત્રણ ભારતમાં છે ને. એટલે પહેલા ને બીજામાં આવે, બંને રહીશમાં આવે. તો 11,75,000 માંથી 7,75,000 જાય તો 4 લાખ. આ પહેલા બેમાં આવશે કારણ કે ભારતમાં નિયંત્રણ થાય છે. અહીંયા ડેશ કરવાનો એનો માર્ક છે. ચલો 5 નંબર. ભારતીય કંપનીઓમાં મૂકેલી થાપણો પરનું વ્યાજ પરદેશમાં મળેલ છે. ઉપજ ક્યાં થાય? ભારતમાં. ભલે ને આવક ક્યાં થાય? વિદેશમાં. ઉપજ ક્યાં થાય? તો ક્યાં આવશે? બેમાંથી એક ભારતમાં આવ્યું એટલે 3 માં આવશે. 32,000, 32,000 અને 32,000. ચલો છઠ્ઠું. જાપાનમાં ચાલતા ધંધાની અગાઉના વર્ષોની આવક જુલાઈ 2019માં ભારતમાં લાવ્યા છે. આવશે એકમાં? અગાઉ એકમાં નહીં આવે. ગયા વર્ષની આવક જાપાનમાં હતી ને હવે ભારતમાં લાવ્યા. એકમાં આવે? બરાબર છે. મુંબઈમાં ચાલતા ધંધાનો નફો જેનું સંચાલન પરદેશમાંથી થાય છે અને 50% નફો પરદેશમાં મળેલ છે. ઉપજ ક્યાં છે? ઉપજ ભારતમાં છે કે નહીં? ઉપજ તો ભારતમાં, આવક વિદેશમાં છે. 7માં ઉપજ ક્યાં છે? મુંબઈમાં ચાલતો છે ને ધંધો, એટલે નિયંત્રણ ક્યાંથી થાય છે? મુંબઈથી. ઉપજ ક્યાંની કહેવાય? અચ્છા, સંચાલન પરદેશમાં, નિયંત્રણ ભલે પરદેશમાં, ઉપજ ધંધો ક્યાં ચાલે છે? વેચાણ ક્યાં કર્યું? મુંબઈમાં. આવક ભલે ને વિદેશમાં મેળવી. ઉપજ એટલે શું? ઉપજ એટલે શું? આ ઉપજ અને આવક અલગ વસ્તુ છે. આવક એટલે જ્યારે તમને પૈસા મળે ત્યારે એને આવક કહેવાય. ઉપજ એટલે ધારો કે મેં તમને ભણાવું છું તો ઉપજ કહેવાય, અને તમે મને રોકડા આપો છો એ મારા માટે આવક કહેવાય. મેં તમને ભણાવું છું મારા માટે ઉપજ કહેવાય. મેં તમને 10 લાખનો માલ વેચું તો એ મારા માટે ઉપજ કહેવાય. પણ એ ઉપજના જો પૈસા મળે નહીં તો એ જ્યારે પૈસા મળે ત્યાં સુધી આવક કહેવાય નહીં. જ્યારે પૈસા મળે ત્યારે આવક કહેવાય. હું તમને 10 લાખનું મકાન વેચું ઇન્ડિયાની અંદર, મકાન ઇન્ડિયામાં વેચું, અને પૈસા તમે મને એના યુકેની અંદર આપો કે જાપાનમાં આપો તો ઇન્ડિયાની ઉપજ કહેવાય અને આવક ક્યાંની કહેવાય? યુકેની. હવે હું તમને 5,000નો માલ વેચું યુકેમાં અને પૈસા તમને મોકલાવું ઇન્ડિયામાં, અને તમે મને પૈસા મોકલાવો ઇન્ડિયામાં, તો મારા માટે ઉપજ ક્યાં કહેવાય? યુકેમાં. પણ આવક ક્યાં કહેવાય? ઇન્ડિયામાં. બરાબર. એટલે બેમાંથી કંઈ પણ, કાં તો ઉપજ ભારતની હોવી જોઈએ, કાં તો આવક ભારતની હોવી જોઈએ. તો આપણે 3-3માં લખી દેવાનું. બરાબર છે. બેમાં યસ કોઈ પણ એક ઇન્ડિયાનું હોવું જોઈએ. બરાબર છે. એટલે શું લખ્યું છે? મુંબઈમાં ચાલતો ધંધાનો નફો છે, ભલે ને પૈસા વિદેશમાં મેળવે. બરાબર છે. પરંતુ એ ભારતની ઉપજ છે એટલે ભારતમાં જ આવે. ભલે ને 50% વિદેશમાં મેળવે, 50% અહીંયા મેળવે, પણ ઉપજ ભારતમાં છે એટલે 50,000 પૂરેપૂરા જ 3-3માં લઈ લો. 25,000ના બે ભાગ પાડતો નથી, કારણ કે ઉપજ તો ભારતમાં જ છે. બેમાંથી એક તો આવવાનું છે. એકમાં બંનેમાં આવશે, ઉપજ અને આવક બંને ભારતમાં આવશે, અને બાકીના 50%માં ઉપજ ભારતમાં આવશે. બરાબર. પછી શું કહે છે? ભારતમાં સ્થિત મકાન મિલકતનો વેચાણનો નફો જાપાનમાં મળેલ છે. ઉપજ ક્યાં છે? ભારતના મકાનનો છે નફો છે એટલે ઉપજ ક્યાં થઈ? ભારતમાં. ભલે ને નફો આવક વિદેશમાં મેળવે. બરાબર છે. એટલે 2,50,000 3-3માં આવશે. ચલો ત્યાર પછી છેલ્લું. ભૂતપૂર્વ ભારતીય માલિક પાસેથી જાપાનમાં મળેલ પેન્શન. આ પેન્શન એટલે ભલે ને આવક ભારત વિદેશમાં મેળવે, પણ એ ભાઈએ કામ ક્યાં કરેલું હતું? કામ. ઉપજ તો ભારતમાં જ કહેવાય ને, મહેનત તો ભારતમાં જ કરેલી ને. એટલે 4,82,000 3-3માં આવે ને. ક્લિયર થઈ ગયું? હવે આ ટાઈપનો દાખલો પૂછે તો હા, બરાબર છે. ચલો ઉદાહરણ નંબર 9 જોઈએ. બેંક થાપણો પર વ્યાજની આવક 1,20,000, જે પૈકી 48,000 વિદેશી બેંકો દ્વારા ચૂકવાયેલ છે. 1,20,000 છે. જોજો, ધ્યાન આપજો. પહેલું
બેંક થાપણો પર વ્યાજની આવક 1,20,000. એટલે આપણી પાસે કુલ આવક તો 1,20,000 થઈ. એમાંથી એ અને બી બે નંબર આપી દઉં છું. બરાબર છે. જે પૈકી 48,000 વિદેશી બેંકોએ ચૂકવેલી છે અને બાકીની ઇન્ડિયામાં. હવે વિદેશી બેંક હોય, ભારતની બેંક હોય એના કેટલા અને વિદેશની બેંક હોય એના કેટલા? વિદેશી બેંકના કેટલા છે? 48,000 અને ભારતની બેંકના કેટલા છે? 72,000. હવે મને કહો જોઈએ કેમાં આવશે? 72,000 કેમાં આવશે અને પેલામાં કેમાં આવશે? અને એનું કારણ સહિત બતાવવું જોઈએ. સામાન્ય, રહીશ અને બિન રહીશ. તો જો ભારતની બેંક છે એટલે એનું એ બેંકનું સંચાલન ક્યાં તો ભારતમાં થાય અને એના બોન્ડનું વ્યાજ આપણને ભારતમાં જ મળે હે ને. એટલે 1,20,000 અરે સોરી કેટલા છે? 72,000. 72,000 ત્રણે ત્રણમાં આવશે ભારતનું છે એટલે. વિદેશી બેંક છે વિદેશી બેંકો દ્વારા ચૂકવાયેલ છે તો વિદેશમાં ચૂકવાયેલી હોય. વિદેશી બેંક છે વિદેશમાં જ ચૂકવાયેલી હોય, વિદેશમાં જ એનું ઉપજ થયું, વિદેશની અંદર જ એનું અને વિદેશી પેલા બેમાં નહીં, વિદેશની અંદર જ તેનું નિયંત્રણ થતું હોય. ભારતની અંદર જો ભાઈ મારી વાત સાંભળો, નિયંત્રણ પણ વિદેશમાં થાય છે ને. વિદેશની બેંક છે તો નિયંત્રણ ક્યાં થવાનું? વિદેશી બેંકનું નિયંત્રણ વિદેશમાં જ થવાનું ને. બરાબર. છેલ્લા બેમાં તો કોઈ દિવસ નહીં આવે, પહેલામાં જ આવે. ખાલી છેલ્લા બેમાં ડેશ આવે. છેલ્લામાં જે આવ્યું ને એ તો પહેલા બેમાં આવવાનું જ છે અને બીજામાં આવ્યું એ પહેલામાં તો આવવાનું જ છે. હા તો થઈ ગયા ને 1,20,000. બંનેનો સરવાળો કરો. ચલો બીજું, ભૂતપૂર્વ ભારતીય માલિક દ્વારા યુકેમાં ચૂકવાયેલ પેન્શન. માલિક કાનો છે? હા તો એ માલિક એટલે એને કામ ક્યાં કર્યું હશે? ભારતમાં કામ કર્યું હશે. હા 3 આવે. વેરી ગુડ. કારણ કે ભારતનું ઉપજ ભારતની ગણાય. 8,10,000 ને કેટલું છે? હે 8,10,000. કઈ નહીં, રકમમાં ફેરફાર હશે. હા. ન્યુયોર્કના ધંધાનો નફો. ધંધો ક્યાંનો છે? ન્યુયોર્કનો. એટલે ઉપજ ક્યાં હોય? ન્યુયોર્કમાં. 12,80,000. આ ધંધાનું સંચાલન મુંબઈની વડી કચેરીએથી થાય છે. હા ઉપજ વિદેશની છે, આવક પણ વિદેશમાં મળે છે, પણ સંચાલન ભારતમાંથી છે એટલે પહેલા બેમાં આવે. બરાબર. 12,00,000 કેટલા છે? 12,80,000. કંટ્રોલ, સંચાલન, નિયંત્રણ. પછી ચોથું, સિંગાપોરના ધંધાના અગાઉના વર્ષના નફાની રકમ પાછલા વર્ષ દરમિયાન ભારતમાં લાવ્યા. આવું વાક્ય આવે એટલે સીધે સીધું ત્રણેયમાં ડેશ કરી જ દેવાનું. એવું નહીં કે આમાં લખવાનું નહીં. બરાબર. ડેશના માર્ક મળે. તમે પછી એને છોડી દો, આમાં નહીં લખાય તો નહીં ચાલે. બરાબર. ટોટલ કરી દેવાનો એટલે આપણો જવાબ આવી જશે. તો તેમનો 2017-18 તેમનો રહેઠાણનો તમારે 17-18 જગ્યાએ કેવું આવશે? આકારણી વર્ષ 20-21 આવશે. અને આપણે આકારણી વર્ષ કયું છે? 20-21 આવે. પણ અત્યારે આપણે 17-18 ગણતરી કરીએ તો પાછલું વર્ષ કયું કહેવાય? 16-17. બરાબર છે. અને અગાઉના વર્ષોમાં પહેલું 15-16, 14-15, 13-14. આપણે 4 વર્ષ સુધીનું પહેલાં જોઈ લઈએ અને 12-13. બરાબર. 4 વર્ષ સુધીનું આપણે પહેલાં જોઈ લઈએ, પછી જરૂર પડશે તો આગલા જો રહીશ બની જશે તો આપણે સામાન્ય રહીશ માટે 10 વર્ષ સુધી ખેંચવું પડશે.
બરાબર. તો સુરતના કલ્પના 1 જુલાઈ 2014ના રોજ ગયા, 1 જુલાઈ 2014ના રોજ ગયા એટલે 13-14ની અંદર આવે કે નહીં આવે? નહીં આવે, કારણ કે 1 જુલાઈ તો 14-15માં આવે ને, 13-14ની અંદર તો 31 માર્ચ સુધી જ આવે ને, એટલે 1 જુલાઈ 2000 એટલે 14-15માં ગયા. તો 1 જુલાઈના અંદર ગયા એટલે માર્ચ પછી એપ્રિલ, મે, જૂન, એપ્રિલ, મે અને જૂન કેટલા દિવસ ભારતમાં હતા 14-15માં? એપ્રિલના 30, મેના 31 અને જૂનના 30, એટલે 30 90 ને 91 દિવસ ભારતમાં હતા આમાં. પછી પાછા અહીં ભારતમાં હતા જ નહીં અગાઉના વર્ષમાં. 10/9/2016, 10/9/2016 અમે કંઈક ભૂલ કરી કે નહીં? હા, ના નથી કરી. 10/9/2016ના રોજે પાછા પહેર્યા, અને 10/9/2016 હે ને, ત્યારથી 31 એપ્રિલ અરે 31 માર્ચ 2017 સુધી ભારતમાં રહ્યા. કારણ કે 10/9/2016 પાછા આવી ગયા ને. તો 9મા મહિનાના કેટલા દિવસ થશે? 9મા મહિનામાં કેટલા દિવસ હોય? સપ્ટેમ્બર મહિનો 31 હોય, એમાંથી કેટલા બાદ કરવાના? તો કે 10 નહીં બાદ કરવાના, 9 બાદ કરવાના. 10મી તારીખ તો આ ભારતમાં ગણી લેવાનો, એટલે 9 બાદ કરવાના. 31માંથી 9 જાય તો 31માંથી 9 જાય તો 22. પછી 10મા મહિનામાં 31 આવે ને, અરે 9મા મહિનામાં 30 આવે, અહીંયા 9મા મહિનામાં 30 આવે, એટલે અહીંયા 21 આવે. પછી 10મા મહિનામાં 31, પછી 11મા મહિનામાં 30, પછી 12મા મહિનામાં 31, પછી 13મા મહિના પહેલા મહિનામાં 30. હવે 17નું વર્ષ આવી ગયું. 17નું વર્ષ આવી ગયું એટલે ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ હોય અને માર્ચ મહિનામાં 31 દિવસ હોય. અને કેટલા દિવસ થાય છે ગણો જોઈએ? 1 ને 1 2 ને 1 3 ને 1 4 ને 8 12 નો 2 વધી 1 2 ને 1 3 ને 3 6 ને 3 9 12 13 14 15 16 17 18 20 202 દિવસ ભારતમાં છે. ચાલો હવે પહેલો નિયમ જો એ જ્યારે 14-15માં વિદેશ ગયા એના પહેલા તો એ ભારતમાં જ હતા, એટલે એના અગાઉના બધા દિવસોમાં 365 દિવસ જ ભારતમાં હતા, એમ સમજવાનું. અચ્છા, પહેલો નિયમ 60 દિવસનો નથી, પહેલો નિયમ 182 દિવસનો છે. અને 182ના દિવસનો નિયમ હોવાને કારણે આપણે શું કરશું? પહેલા પ્રશ્ન પૂછશું. આપણે પોતાની જાતને પ્રશ્ન પૂછશું. શું પૂછશું? પહેલા રહીશ હોવા માટે પાછલા વર્ષ દરમિયાન, પહેલો સવાલ, પાછલા વર્ષ દરમિયાન ભારતમાં 182 દિવસ રહ્યા. બોલો, ઓછામાં ઓછા 182 દિવસ રહ્યા ભારતમાં? હા કે ના? હા. તો પહેલી જ કન્ડિશનમાં એ રહીશ તો બની જ ગયો, રેસિડેન્ટ, હે ને? એટલે પછી બીજામાં જવું જ નહીં પડે ને. 60 દિવસ થાય ને અગાઉના 4 એમાં આવી જ જાય છે, પણ પહેલામાં જ કર્યું એટલે બીજામાં જવાની જરૂર જ નથી ને. આ તો પહેલામાં કદાચ પાસ નહીં થાય તો એને બીજી પરીક્ષા આપવી પડે. પહેલી જ પરીક્ષામાં પાસ થઈ જાય તો બીજી પરીક્ષા આપવી પડે નહીં, એટલે બીજી કન્ડિશનમાં જવાની જરૂર નથી. એટલે તે આપણે કહી શકીએ કે તે રહીશ હોવા માટેની શરત પૂરી થતી હોવાથી શરત પૂરી થાય છે, પૂરી કરે છે, માટે તે રહીશ છે. હવે જો રહીશ હોય તો પાછું આપણે બીજું જોવું પડે, ઓર્ડિનરી રેસિડેન્ટ એટલે કે સામાન્ય રહીશ છે કે નહીં. હવે એના માટે હવે એની છે તો ખરી, પણ આપણે લખવું પડશે ને, પેલા સવાલ પૂછવા પડશે ને. પેલો હવે સામાન્ય રહીશ માટે પેલો સવાલ શું પૂછવાનો? કે પાછલાની પહેલાના એટલે અગાઉના 10 વર્ષ દરમિયાન કેટલા વર્ષ? 2 વર્ષ રહીશ હોવો જોઈએ. તો કે ભાઈ જો કદાચ આપણે 2 વર્ષના આપણે નહીં ગણીએ તો એના પહેલાના બધા વર્ષો જે છે, 10 વર્ષ ગણો કે ગમે એટલા ગણો, એ ભારતની અંદર જ રહ્યો હતો.
અને ભારતની અંદર પૂરા દિવસો રહ્યો તો એટલે ભારતના રહીશ બનવાનો જ છે, બરાબર છે. એટલે તો કે હા. બીજું, હવે આની અંદર એને બંને પરીક્ષા પાસ કરવી પડે, બંને વિષયમાં પાસ થવું પડે. આ કોમ્બો છે, આ શું છે? કોમ્બો છે. કોસ્ટ ને કોર્પો બંનેમાં પાસ થવું પડે. તો બીજું શું છે? બીજી કન્ડિશન શું છે કે અગાઉના 7 વર્ષમાં 7 વર્ષ દરમિયાન 2 વર્ષના કેટલા દિવસો થાય? 730 દિવસ. 730 દિવસ ભારતમાં રહ્યા હોય અને આ કન્ડિશન બધી નક્કી થાય તો કે હા, આ બધી કન્ડિશન નક્કી થાય તો એને ખબર પડે કે રહીશ છે, બિન રહીશ છે, રહીશ છે તો પછી સામાન્ય રહીશ છે, તો કે હા સામાન્ય હોય તેવા રહીશ ની શરતો પૂરી થાય છે. તેથી તેઓ સામાન્ય હોય તેવા રહીશ છે, બરાબર. પછી ભલે વિદેશી નાગરિક હોય કે ભારતનો નાગરિક હોય, પણ આવી કન્ડિશન આવે તો સામાન્ય હોય તેવા રહીશ છે. અને સામાન્ય હોય તેવા રહીશ હોય એટલે એને મોટા ભાગના પ્રકારના ટેક્સ ચૂકવવા પડે. કેવા પ્રકારના ચૂકવવા પડે? ભારતની અંદર ઉપજેલ હોય કે ભારતની અંદર આવક થયેલી હોય, બરાબર છે. બધી કે વિદેશની અંદર ઉપજેલી હોય કે વિદેશની અંદર આવક થયેલી હોય કે ભારતમાં નિયંત્રિત હોય કે વિદેશમાં નિયંત્રિત હોય, બધી જ પ્રકારની આવક પર એને ટેક્સ ભરવો પડે, બરાબર છે. ચલો આ એક દાખલો જોઈ લઈએ. હર્ષના ચોપડામાં 31/3/2017 રોજ ચડેલા વ્યાજ અંગે નીચેની આમનોંધ થઈ હતી. અને કઈ તારીખે? ખાસ કરીને 31/3/2017 રોજ. ચડેલ વ્યાજ કેટલું છે? 2250. આપણને ખબર પડી ગઈ તે વ્યાજ ખાતે જમા. તો આપણે કરીએ છીએ. વર્ષ દરમિયાન વ્યવહારો આપેલા છે, વ્યાજનો દર શોધવાનો છે. વ્યાજ 30મી જૂન અને 31 ડિસેમ્બરના રોજ ચૂકવાય છે, એટલે આપણને તારીખ ખબર પડી જશે. હવે 31/3 થઈ હતી તો 31/3 પહેલા કઈ તારીખ આવશે? 31/3 પહેલા બેમાંથી કઈ તારીખ આવશે વ્યાજની? 31 ડિસેમ્બર આવશે. એટલે 31 ડિસેમ્બર એટલે 12 અને એના પહેલાનું વર્ષ એટલે 16 થઈ જશે. ઓકે, ચલો હવે મને કહેશો આ બંને વચ્ચે વ્યાજ મહિના કેટલા છે? કેટલા મહિના ગણીશું આને? 3 મહિના ગણીશું. પહેલો, બીજો ને ત્રીજો. 12મો મહિનો તો નહીં ગણાય ને, છેલ્લી તારીખ છે એટલે પહેલો, બીજો ને ત્રીજો 3 માસ થઈ ગયા. અચ્છા, અને 2250 વ્યાજ છે. આપણને વ્યાજનો દર કશે આપેલો છે? વ્યાજનો દર કશે આપેલો છે? સૌથી પહેલા તો વ્યાજનો દર જ શોધવાનો છે. અને તમને મોટા દાખલાની અંદર પણ આવો પ્રશ્ન પૂછાય, વ્યાજનો દર નહીં આપેલો હોય ને આવી એક આમનોંધ આપી દીધી હોય કે ચડેલ વ્યાજ આપી દીધું હોય તો વ્યાજનો દર પહેલા શોધવો પડે અને પછી આખો દાખલો થાય, બરાબર ને. મોટા દાખલામાં પણ આવું પૂછાય. તો હવે આપણને ખબર છે કે 3 મહિના છે, વ્યાજ આપી દીધેલું છે અને વ્યાજનું સૂત્ર આપણે નોર્મલ કરીએ છીએ તે રીતે કરો તો બી ઠીક, નહીં તો આપણું સૂત્ર શું છે? વ્યાજનું I બરાબર PRN/100 છે કે નહીં? છે ને. ચલો વ્યાજ કેટલું છે? 2250. પી આપણે કઈ રકમ પર ગણ્યું હશે? તો કે 31/3/2017. 31/3/2017 પહેલા તો સ્ટોક શોધવો પડશે, છેવટનું આપેલું છે એટલે. તો 31/3/2017 શું હશે? એટલે 31/3 તો આના પછી આવશે ને. તો પહેલા તો આપણે મૂળ કિંમત જોઈ લઈએ. તો 1,50,000 હતા, પછી 40,000નું વેચાણ કર્યું એટલે 1,50,000. નીચે લખું છું 1,50,000. પછી વેચાણ કર્યું એટલે શું થશે? માઇનસ કે પ્લસ? માઇનસ 40,000 એટલે કેટલા આવશે? 1,10,000નો સ્ટોક બચશે. પછી ખરીદી કરી, કેટલાની કરી? 60,000ની. એટલે કેટલું થશે? 1,70,000. પછી શું કર્યું? પાછું વેચાણ કર્યું હે ને, કેટલાનું? 50,000નું. એટલે કેટલા થશે? 1,20,000. એટલે 1,20,000 પર વ્યાજ ગણાયું હશે છેલ્લી તારીખ 31/3, બરાબર. 1,20,000 પર વ્યાજ ગણવાનું છે. એટલે પી બરાબર કેટલા થશે? 1,20,000. રેટ ઓફ ઇન્ટરેસ્ટ શોધવાનો છે. એન એટલે આપણે મહિના ગણવાના છે, અને મહિના ગણી એટલે છેદમાં 12 પણ મૂકવા પડે. તો મહિના કેટલા થયા? 3/12 અને છેદમાં 100. ચલો હવે આર શોધવાનો છે એટલે બધું આ બાજુ લાવીએ. 2250
ગુણ્યા 100 ગુણ્યા 12 છેદમાં 1,20,000 ગુણ્યા 3 3 ઉપર છે ને એટલે બી નીચે લાવવા પડે ને એટલે આર મળે. ચલો હવે તમે ગણતરી કરો. આર બરાબર 2 મિનિટે તો આ ઉડી ગયા, આ 12 એટલે આ ઉડી ગયા. ચલો આ 1 મિનિટ બીજું ઉડાડી દઈએ અને આ 12 ઉડી જશે ને એટલે અહીંયા બચશે કેટલા 10. એટલે 225 ભાગ્યા 3 ભાગ્યા 10 કેટલા થાય છે બોલો 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 જલ્દી. 225 ભાગ્યા 3 ભાગ્યા 10 7.5% આવ્યું. આ તમારો વ્યાજનો દરનો દાખલો પૂરો થઈ ગયો. વ્યાજનો દર જ શોધવાનો છે. પરંતુ મોટા દાખલાની અંદર આવો દાખલો આપે શરૂઆતમાં જ તમને આખો રોકાણનો દાખલો આવડે પરંતુ વ્યાજનો દર નહીં આપેલો હોય તો તમે શું કરો, કઈ રીતે ગણો દાખલો? એટલે તમને ટૂંકા દાખલા મોટા દાખલા માટે બહુ સારા પડે અને મોટા દાખલાનો કોન્સેપ્ટ ક્લિયર હોય તો પછી ટૂંકા દાખલા આવડે. ઓકે, ચલો નીચેની માહિતી પરથી આકારણી વર્ષ 2018-19 માટે વિદેશી નાગરિક દીપુ નાગરિક કયો છે? ભલે વિદેશી નાગરિક હોય એની યાર આપણે કઈ લેવા દેવાની, વાંચવાનું જ નહીં કયો નાગરિક છે. દીપુનો રહેઠાણનો દરજ્જો શોધો. બરાબર, પણ આપણને 18-19 કીધું છે એટલે જે વર્ષ આપણને કીધું હોય આકારણી વર્ષ પહેલાં તો એનું પાછલું વર્ષ લખી દેવાનું. પાછલું વર્ષ કયું છે? 17-18 અને એ પછી અગાઉના વર્ષ લખવાના, એને અગાઉના વર્ષ કહેવાય હે ને. હવે આપણને ભારતમાં વસવાટના દિવસો આપેલા છે તો પહેલો પ્રશ્ન શું પૂછવાનો? પહેલી પરીક્ષા શેની લેવાની કે પાછલા વર્ષ દરમિયાન બોલો પાછલા વર્ષ દરમિયાન કેટલા દિવસો? 182 દિવસ ભારતમાં રહ્યો છે. બોલો હા કે ના? પાછલું વર્ષ કેવું છે? 17-18 એટલે એમાં 65 દિવસ છે. 182 થતા 182 દિવસ થાય છે? ના નથી. ચલો એને બીજું ઓપ્શન આપીએ, ચલો એનો બીજો મોકો આપીએ હે ને. પહેલા દાખલાની અંદર તો પહેલા મોકામાં જ પાસ થઈ ગયેલો. હવે આની અંદર પહેલા મોકામાં પાસ નથી થતો, બીજી વાર ચાન્સ આપીએ. ચલો એટીકેટીની એક્ઝામ આપી દો ચલો હા ને. પણ એની અંદર એને 2 પરીક્ષા આપવી પડશે, એક નહીં. એ અને બી બે પરીક્ષા આપવી પડશે. અને કઈ 2 પરીક્ષા? તો કે પહેલું શું કરશો? પાછલા વર્ષ દરમિયાન 182 નથી રહ્યો તો કંઈ નહીં. પાછલા વર્ષ દરમિયાન 60 દિવસ રહ્યો છે તો કે હા 60 થી વધી જાય છે ને 65? તો કે હા. તો પછી ના હજુ પાસ નથી થયો, હજુ અડધી જ પરીક્ષા આપી છે, બીજી એક એક્ઝામ પણ આપવાની હા ને. તો પછી કહેવાનું અગાઉના વર્ષ દરમિયાન અગાઉના 4 વર્ષ દરમિયાન 365 દિવસ ભારતમાં રહ્યો છે. તો જોઈ લો અગાઉના 4 વર્ષના દિવસોની માહિતી આપેલી છે. 365 થાય છે તો આ કે 315-16 જ થઈ જાય છે. તો કે હા બરાબર છે. ચલો તો આટલું કામ થયું એટલે રહીશ કહેવાય ગયો. રહીશની શરતોનું પાલન કરે છે તેથી તેઓ ભારતના રહીશ તો છે હે ને. હવે દીપુભાઈ ભારતના રહીશ તો છે પણ હવે આપણે જોવાનું છે કે એના અગાઉના એટલે કે એ સામાન્ય રહીશ છે કે નહીં, ઓર્ડિનરી રેસિડન્ટ છે કે નહીં તે જોવાનું છે. તો સામાન્ય રહીશ હોવા માટેની શરતોની અંદર પાછી એને કોમ્બોની એક્ઝામ આપવી પડશે. એ અને બી. પહેલું પાછલા 10 વર્ષમાં 2 વર્ષ રહીશ હોવો જોઈએ છે. કઈ રીતે ખબર પડે? 10 વર્ષની માહિતી તો નથી પણ 2 વર્ષમાં રહીશ છે કે નહીં. તો અહીંયા તો 182 દિવસ થઈ જાય છે. 16-17 માટે આ પાછલું વર્ષ એટલે 182 દિવસ થઈ જાય છે હા. અને 14-15 માટે જોઈએ તો 13-14 એટલે આની અંદર પણ 182 દિવસ થઈ જાય છે. 230 અને 365 બંનેમાં 182 દિવસ થઈ જાય છે. તો 10 વર્ષનું જ ગણતરી કરવાની જરૂર નથી, 2 વર્ષમાં રહીશ થઈ જાય છે. તો કે હા
હવે બીજી એક્ઝામ આપીએ. ચલો ના થતે તો આપણે એક એક્ઝામ ફેલ થયેલે બી ફેલ જ ગણાશે, પણ હા પાડ્યું એટલે પછી બીજી એક્ઝામ આપવા દઈએ. ચલો હવે બીજી એક્ઝામ આપી જુઓ કે પાછલા નહીં, અહીં મેં પાછલા લખ્યું એ ખોટું, અગાઉના લખવાનું, કારણ કે પાછલા વર્ષની તો ગણતરી કરી દીધી. અગાઉના અહીંયા પણ લખવાનું અગાઉના 7 વર્ષ દરમિયાન. હવે પણ આમાં 2 વર્ષ રહીશ તો આમાં 2 વર્ષના દિવસો ગણવાના. કેટલા દિવસ થાય 2 વર્ષના? 730 દિવસ ભારતમાં છે. તો જો આ 3 દિવસો આપણને આપેલા છે, એમાં સરવાળો કરો જોઈએ. 230 પ્લસ 155 પ્લસ 365 કરો જોઈએ. થઈ જાય છે 730 દિવસ. યસ ઓર નો? સરવાળો કર્યો કેટલા દિવસ થાય છે? 750. એટલે 730 દિવસ છે. એટલે હા, એટલે સામાન્ય રહીશ હોવાની પણ બધી શરતોનું પાલન કરે છે. સામાન્ય રહીશ હોવાની બધી શરતનું પાલન કરે છે. તેથી તેઓ સામાન્ય રહીશ હોય તેવા રહીશ છે એવું રીતે વાક્ય લખવાનું. આ રીતે દાખલા હા નામાં બતાવવાનો. બરાબર ને? એટલે મસ્ત લાગે. ચલો, કૃપા 6% સરકારી જામીનગીરી એટલે વ્યાજનો દર આપેલો છે. નીચેની ખૂટતી વિગતો શોધો. હવે દાર્શનિક કિંમત પહેલામાં આપેલી નથી, તો આ દાખલો તમને આવડે જ છે, કારણ કે ભાવ આપેલો છે અને દલાલીનો દર આપેલો છે અને દલાલી પણ આપેલ છે. હે ને? તો આપણે શું કરીએ છીએ? ધારો કે દાર્શનિક કિંમત x હોય, બરાબર છે, અને તેનો ભાવ, તો શું કરીએ આપણે? ભાવ એટલે કિંમત કેટલી થશે? બજાર કિંમત બરાબર દાર્શનિક કિંમત ગુણ્યા વ્યાજનો દર 95%, એટલે કેટલા થઈ જશે? 0.95x. હવે દલાલી ગણવાની. આના પર દલાલી ગણાય. દલાલી બરાબર બજાર કિંમત, એમાં માઇનસ પ્લસ પછી વિચારશું. બજાર કિંમત ગુણ્યા દલાલીનો દર. બજાર કિંમત કેટલી મળી? 0.95x ગુણ્યા દલાલીનો દર કેટલો છે? 1%, એટલે 0.01 લખાય. અને એટલે કેટલા થશે? 0.0095 આવશે. પાક્કું? ભૂલ હોય તો કહેજો. અને દલાલી આપણને કેટલી આવેલી? 1425. એટલે 1425 ના છેદમાં 0.0095 બરાબર x મળે. તો x બરાબર કેટલા મળશે? બોલો ગણતરી. 1,50,000. 1,50,000. 1,50,000. હા, 1,50,000 બરાબર છે. ચલો બીજી વસ્તુ. હવે દાર્શનિક કિંમત આ વખતે આપી દીધી. દાર્શનિક કિંમત કેટલી છે? x. અરે 1,80,000, સોરી, 1,80,000. હવે એનો બજાર કિંમત નથી, એટલે બજાર કિંમત બરાબર તો કે દાર્શનિક કિંમત ગુણ્યા ભાવ ટકામાં. બરાબર? એટલે 100 લેવા પડશે છેદમાં. અને દાર્શનિક કિંમત આપણને ખબર છે 1,80,000. હવે આને આપણે ધારી લઈએ y. હા, ટકા છે એટલે છેદમાં 100 લખો. એટલે કેટલા થઈ જશે? 1800 y થઈ જશે. હવે દલાલી બરાબર બજાર કિંમત ગુણ્યા દલાલીનો દર. બરાબર? દલાલી આપણી પાસે કેટલી છે? 2,754 બરાબર બજાર કિંમત આપણને કેટલી મળી? 1800y ગુણ્યા દલાલીનો દર કેટલો છે? 1.5%. અને એટલે 1.5% એટલે 2,754 બરાબર 1800y ગુણ્યા 15 છેદમાં 10. 1.5% એટલે સોરી 1.5%ના જ 100 આવશે, અને પેલો પોઈન્ટ છે એટલે એનો બીજો 0 આવશે.
1.5% એટલે ટકાના 100 લખવા પડે અને પેલો 1.5માં પોઈન્ટ છે એનો બેચો 0 લખવો પડે હા ને એટલે 2 મીંડા તો ઉડી જ જશે અહીંયા બરાબર હવે ચલો ગણતરી કરો 2754 બરાબર 18 ગુણ્યા 15 ભાગ્યા 10 કરો 18 ગુણ્યા 15 ભાગ્યા 10 કરો 2.7 ના 27 આવે 27 વાય 27 ને છેદમાં લઈ લો કેટલા આવ્યા y બરાબર 102 ઓકે